હેલો ફ્રેન્ડ્સ, આજે છે શિવરાત્રિ. આપણે બનાવવાની છે સાબુદાણાની ખીચડી. તો એના માટેના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે. હવે એક પેન લઈ લઈશું, તેમાં 4 ચમચા તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે જીરું મૂકીશું એમાં. તો તળવા માટે જીરું એડ થઈ ગયું છે, તો સાંતળાઈ ગયું છે જીરું. હવે ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું લીલો લીમડો, તલ અને આદું અને લીલા મરચાં. ત્યારબાદ એડ કરીશું 500 ગ્રામ સાબુદાણા, જે મેં રાત્રે પલાળી લીધા છે. અને હવે મિક્સ કરી લઈશું સારી રીતે. ગેસ ધીમો રાખવાનો છે. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે. હવે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું એડ કર્યા બાદ હવે આપણે એડ કરીશું ખાંડ થોડી, અને બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. ખાંડ એડ કર્યા બાદ હવે આપણે એડ કરીશું હળદર. ત્યારબાદ એડ કરીશું 1 ચમચી લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું લીધું છે. મીઠું તમારા સ્વાદ પ્રમાણે થોડું વધારે કે ઓછું કરી શકો છો. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે. ગેસ ધીમો રાખવાનો છે, જેથી કરીને બળે નહીં. જોઈ શકો છો કે સાબુદાણા રાત્રે પલાળી લીધા હતા, એટલા માટે એકદમ સરસ રીતે છૂટા છૂટા થઈ ગયા છે. હવે ગેસ ધીમો રાખવાનો છે અને બધું મિક્સ કરી લેવાનું છે સરસ રીતે. જોઈ શકો છો ખીચડી એકદમ મિક્સ થઈ ગઈ છે, મસ્ત રીતે થઈ ગઈ છે. હવે એડ કરીશું આપણે શિંગદાણાનો બારીક કરેલો ભૂક્કો, જે 100 થી 150 ગ્રામ લીધો છે. અને ઉપર છાંટવાનો છે, એકદમ મિક્સ નથી કરી દેવાનું. મિક્સ કરીશું તો તે નીચે તળિયે બેસી જશે, એટલા માટે થોડી વાર ઉપર છાંટી અને ઢાંકી અને રહેવા દઈશું. 5 થી 7 મિનિટ ચડ્યા બાદ જોઈ શકો છો આપણી ખીચડી હવે કેટલી ફાઇન ખીલેલી સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, છૂટા એકદમ. અને શિંગદાણાનો ભૂક્કો પણ ચડી ગયો છે, મિક્સ થઈ ગયું છે. સારી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી. 1 થી 2 મિનિટ માટે રહેવા દઈશું ગેસ ઉપર. હવે તેને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી અને લીલા ધાણા છાંટી દઈશું, જે ધોઈ લીધા છે આપણે કટ કરીને. તો તૈયાર છે સાબુદાણાની ખીચડી.